અને મને એક વસ્તુ શું દેખાણી ખબર, જો આ કાળો ઘોડો આ છે ને ભાઈ આપણું ડ્રીમ છે. હું નથી પીવાનો, હું માણા નથી. હે અમે માણા નથી. હું પણ ઘંટડી દબાવી દીધું. અત્યારમાં ઘંટડી ન દબાવવાની, લેવા જ મળે પણ પછી. તો કેમ છો મારા ગુજરાતના ગુજરાતીઓ, હું છું તમારો ભાઈ પરેશ બાબરિયા અને ફરીવાર તમારું દિલથી સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે ભાઈ 9:30 અને આપણે વ્લોગ થોડોક મોડો ચાલુ કર્યો છે કેમ કે આજ થોડીક તબિયત ડાઉન લાગે છે. બરાબર, એમ થતું હતું કે આજ વ્લોગ બનાવવો નથી, પણ મેં કીધું બનાવીને જ છીએ. હવે આ ગળું છે ને એ થોડુંક દુખે છે, એવું બધું છે. થોડુંક નાહી ધોઈ નાખ્યું છે, પણ કાંઈ વાંધો નહીં, નાવું તો પડે. હવે ગમે એવી તબિયત ખરાબ હોય, બાબલા જેવા તૈયાર થઈ ગયા છે. કંઈક નવીન લાગતું હશે કેમ કે સાંડલો માંડ્યો છે. સાંડલો તો કે માંડું છું હમણાં ટૂંક સમયથી, પણ આમ બહુ એવું કંઈ ખાસ નહીં. કારક માંડું ને કારક ન કરું ને એવું બધું હોય અહીંયા, તો એવું બધું છે. આજ ગળું થોડુંક દુખે છે વધારે એવું લાગે છે. આ ગળું છે ને, આ ગળું અહીંથી આ ભાગ છે ને, રાતનો આ એટલો દુખે છે બહુ. એટલે વ્લોગ મેં કીધું આજ નથી બનાવવો, પણ મેં કીધું હવે બનાવીને ઈચ્છી તો બહાર લઈ થોડાક શું છે હું નહીં. આ તો કાંઈક લે છે. શું છે મમ્મી? ડ્રેસનું કાપડ આવ્યું છે ભાઈ, એમ કહીશ. ડ્રેસનું કાપડ એવું, ડ્રેસનું કાપડ લે છે એવું છે. શું ભાવતી અહીંયા આપણો દોસ્તાર બેઠો છે ને, હાય કહી દે અને યાર બેઠવાની કંઈક મજા અલગ છે. મૂંગું પ્રાણી ભાઈ આ છે ને, કોઈ દી દગો નું આપે. છોકરા બે દગો આપે, પણ આ છે ને આ કોઈ દી દગો નું આપે. આ કોઈ દી દગો નું આપે. આપણો મિત્ર છે ભાઈ, અને રમાડવાની મજા કાંક અલગ છે યાર. થોડું ઘણું રોટલી બટકું જે હોય ને એ ભાઈને અપાય, કારણ કે એ કે કમાવા જાય એમ ન હોય. બરોબર, એટલે એને આપો એમ થોડું ઘણું જે તમારાથી બને એટલું ખવડાવો. એટલે રોટલી પડી તો રોટલી આપી દેવાય. અહીંયા બીજું મિત્ર આપણે જોયું, એ મૂંગા પ્રાણી રમાડવા બહુ ગમે. કોને ખબર કેમ, પણ બહુ ગમે, બહુ એમ મજા આવે રમાડવાની. ટૂંકમાં જો કેવો મારે સામું જોવે ને મસ્ત મજાનો સામું, તો આ કાંક સુકૂન મળે અંદરથી કે મૂંગું પ્રાણી પણ આપણે યારે ભળી જાય. ટૂંકમાં એમ તમારે રમાડે, મજા આવતી. જેને જેને મૂંગા પ્રાણીઓ ગમતા ને કમેન્ટ કરી નાખજો. અને અત્યારમાં તો જગીતાબેન બાર આવ્યા છે. જો કાપડ આવ્યું છે, તો કાપડ લેવા શું કહેવાય હાટું બારા નીકળ્યા છે. કાપડ લેવું આપણે, ભલે લઈ લેતા. બીજું તો ભાઈ 11 આવે ને, તો 11 ના તો રસભાણા કરવા જરૂરી છે. કા ગમે એમાં તમે રસભાણા કરો ને, આમ જુઓ વ્લોગ ગમે ને ચાલુ કરી દે, તો ને કઈ હોય નહીં એવું. આમ જો આ ગાટલા અને ગોદડા ને એવું બધું બહાર કાઢ્યું છે ને. આમ જો કચરો જોવો તમે, કચરો. આ હિનાબેન બાબરિયાએ જો કચરો કાઢ્યો. આમ જો ઉપર ગોદડા 11 આવી ભાઈ, ભીમ 11. સમજો આ હેતે કરવા લાગતી હતી. શું કરતી હતી તું? ગોદરા હુકવતી હતી ભાઈ, ગોદરા હુકવતી હતી. તું? આમ જો અહીંયા ગોદરા કાઢ્યા, આ ઉપર ગોદરા હુકવા, અહીંયા ગોદરા. હું પરેશ બાબરિયા, મને તો ઓળખો જ તો નહીં. જો શેટી ઊંચી કરે છે અત્યારમાં. અરે વાહ, હું કરી નાખી તું તારે. હા એ કે હું કરી નાખી. હા તમે તમારું કામ કરો, હું કરી નાખી. અહીંયા જો માડી કક્કર આવે છે. જો શું કરો એ માડી? હાકરમાંની તુર ભેગી કરો છો, એવું છે? હેલ્પ કરાવો છો? હેલ્પ કરાવો છો? મદદ કરાવું છું, એવું છે? હા ગઢા માણસ છે ને, તે થોડીક મદદ કરી આપણા પાડો હિસે. જા તુર છે ને ભાઈ ભેગી કરે છે. તુર માડી મદદ કરાવે છે. કરાવો મદદ. જો આ ગામડાની મોજ છે. આ તમને ગામડામાં જ જોવા મળે ભાઈ. આ તમને છે ને સિટીમાં ક્યાંય જોવા ન મળે. જો અહીંયા હજી આ હૂતો છે, ઓલે પણ 2-3 છે, એટલે આ તમને ગામડા સિવાય ક્યાંય જોવા ન મળે. તો ભાઈ વાયગા છે હવે 11 અને જો
લીંબુ શરબત ખાવાનો ટાઈમ થયો અને લીંબુ શરબત બનાવ્યું. દાદાને બનાવી દો. તમારે હું નથી પીવાનું, અમે હું માણા નથી. હે અમે માણા નથી. તો લીંબુ શરબત બનાવે છે. ખાવાનો ટાઈમ છે ને લીંબુ શરબત બનાવે. બોલો સહી ખબર જ પડતી. લીંબુ શરબત નો બનાવે ખાવા ટાઈમ. ઓહો હો હો આજે તો 11 જ વાગ્યા. કેટલા વાગ્યા હોય? 1 વાગે. હમણાં તો 12 કહેતા હતા ને. 12 કેવાય ગયા. 12 કેવાય ગયા. હાલ આ દાદા માને દીજે ના દાદા દીજે. હાલ હું તારા હાથમાં દીજે. જો દાદા ને માં હાટું બનાવ્યું છે. આપણે હાટું કોને ખબર બનાવ્યું છે કે નથી બનાવ્યું. શરબત કીધું, શરબત કીધું, હે શરબત કીધું. આ શરબત પીવું. કોને કીધું? મત બાદડી નતો. એક મને કે 3 કલાક તો રાખ્યો. હાલ બા. દાદા મારા બેના છે જેટલા વિકોટા રહેવા એટલા દીકરા તમે બધાને વિકોટા રહેવા. દાદા જ્ઞાન દઈશ હો. આને બાદડી. લો આ વિડિયો કલા છે. હું થાય આમ જોતો છે સર. આ થોડું બસ કે ખાને નથી ઢોળાય નહીં. આમ જોતો મસ્ત બહુ મોડું થઈ જાય ખાને પીવું કા મોળું કરી નાખ્યું. મોડું થઈ ગયું. બાકી મસ્ત બન્યું હો ભાઈ. શરબત એક નંબર બન્યું છે. જો એટલા વાગ્યા છે. ખાવા ટાણે મળીએ તમને અને મજા આવી જશે. બ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યું રહેવાનું. તમારે સપોર્ટ કરજો યાર. આપણો બ્લોગ શું કહેવાય, બ્લોગ તો બનાવીએ છીએ યાર. આપણે સપોર્ટ ભાર ડાયલોગ નહીં કરીએ, શાયરી મારી દે એવું. એટલે તમારે એ જોવું હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામની પરેશ બાબરિયા -01 કરીને આઈડી છે, એને ફોલો કરી લેજો ને એમાં સપોર્ટ બતાવો ભાઈ. રેડી? મળીએ ખાવા ટાણે. હવે બોલ. તો ભાઈ વાગી ગયો છે બપોરનો 1 અને જમવાનું થઈ ગયું છે તૈયાર. જમવામાં છે જો ભીંડાનું શાક, બાજરાનો રોટલો. કાંઈ કરીએ તો સોળે ન આવડે તો ન પે. પેટમાં દહ બાકી છે. આ ઈ એક જ કહેવાય. એમ નો આવે. એક જ કહેવાય બરોબર. તો ખાઈ લઈ. અહીંયા ખાઈ લે. જો અને ઘંટડી દબાવી દેજો. હું પણ ઘંટડી દબાવી દીધું. અત્યારમાં ઘંટડી ન દબાવવાની, દેવા જ મળે પણ પછી બોખી. જો મોઢું જો મોઢું જોવો તમે ખાલી. ઓહો બટકું તો નાની એવું જ લે છે. હું વાંધો નહીં લે. નિશા જેવડું બટકું તો નથી લેતી. જો ગરમી રહ્યો. આ ગરમી હાથનું. તો આપણું જો સોળેલું તૈયાર થઈ ગયું છે. ખાઈ લઈ. ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે. તમને કહી દીધું. ખાવું હોય તો આવી જાવ. મળીએ આપણે ખાઈ પીને પછી. તો ભાઈ વાગ્યા છે 2 વાગવા આવ્યા. અને આમ જો આજ કેવું છું ખબર? આજ અમારે એક બેનને છે ને બહુ મોડી રજા મળી બિચારી. જાન સાની કાંઈ વાંધો નહીં. મસ્ત કે તમ તારે હો. તમ તાર મુંજામાં આપણે હો. તમ તાર પપ્પા આય મન માથે હાથ નો ફેરે. આમ તો મારા હાથ આ બિચારીને બહુ એટલે બહુ મોડી રજા આપી. કેડી સાહેબ સિયાના સાહેબ એને કહી દો ભાઈ વિડીયો જોવો તો કે હું કહેવાય વહેલી રજા આપી દો. રોવા મળે છે ઘેરે આવીને રોવા મળે છે. પછી અમારે શું લાઈન લેવાની? કાક લઈને કાલે અમારે ઊંધું પગલું ઉપાડી લેતો. હે હું કે હું બોલી એવા જેની પણ હું બોલી બોલ તો ફરીથી ઉતરશે. કાઢ્યો તારા હાથમાં આવે તો તું કાઢીને એવો ઉતારવાની વીડિયો બોલ તો. મોઢું દેખાય ને.
ફોન પછાડી દીધા અને મજાક જ ન હોય તારી બોખી. આ જો આ બોખી તો ભાઈ અત્યારે છે ને ગામમાં આવ્યો હતો અને ગામમાં આવતા જ આપણને એક વસ્તુ દેખાય. ખાટલાને કલર કરવાનો છે ને તો એ કલર ને પીછી અને ખાંડ અને ગોળ ને એવું બધું લેવા આવ્યો હતો બરોબર. અને મને એક વસ્તુ શું દેખાણી ખબર? જો આ કાળો ઘોડો, આ છે ને ભાઈ આપણું ડ્રીમ છે. આજે આ ઘોડો છે ને, આ ઘોડો એ આપણું ડ્રીમ છે. તમારા બધાનો સપોર્ટ રહ્યો ને તો આ ગાડી એક દિવસ આ ખાંભાની બજારમાં પડી છે ને, એક દિવસ આપણે શું કે આ બજારમાં આપણી પડી છે. તમારા બધાનો સપોર્ટ હશે તો આપણને મળી જાય બરોબર. એટલે આ ઘોડો આપણું ડ્રીમ છે ભાઈ. તો બધાનો સપોર્ટ જરૂરી છે. તમારો સપોર્ટ રહ્યો તો ખાંભાની ગલીમાં એક આપણી પડી છે ખાંભા. તો ભાઈ ગામમાંથી ફાઇનલી ઘરે આવી ગયા છીએ આપણે. વસ્તુ બધી લઈ લીધી છે અને ગામમાં જે વ્લોગ ઉતાર્યો એ બધા વ્યક્તિઓ વચ્ચે ઉતાર્યો હતો. અને જે મારું ડ્રીમ કીધું ને ભાઈ, એ ડ્રીમ મારું ડ્રીમ છે. તમારો સપોર્ટ, એટલો પણ સપોર્ટ તમે બતાવશો ને, એક એક વ્યક્તિ ખાલી થોડો સપોર્ટ આપશે ને તો મારું ડ્રીમ પૂરું થાય, મને ખબર છે. અને એ થાય એક દિવસ, આજ નહીં તો કાલે થાય. બસ આજના વ્લોગમાં આટલું. વ્લોગ તમને કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહી દેજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.